સૌરાષ્ટ્રમાં ખાતરની ઘટ વચ્ચે જ અમદાવાદમાં ખેડૂતો માટે રાહતના સમાચાર છે। ખાતરની સ્થિતિ અંગે સાણંદમાં ખાતર ડેપોમાં ન્યૂઝ 18એ રિયાલિટી ચેક કર્યું। રિયાલિટી ચેક કરતા સાણંદ તાલુકા ખરીદી વેચાણ સંઘમાં ખાતરનો પૂરતો સ્ટોક જોવા મળ્યો છે। પૂરતો સ્ટોક હોવાના કારણે સાણંદ તાલુકાના ખેડૂતોને ખાતર મળી રહ્યું છે। ઉનાળામાં જૂજ ખેડૂતો જુવાર અને બાજરીની ખેતી કરતા હોવાથી ખાતરની તંગી સર્જાય છે। રવિ પાકમાં ઘઉં પકવતા ખેડૂતો ડીએપી ખાતરની માંગ કરે છે, જેના કારણે મોટી સંખ્યામાં અછત સર્જાય છે। રવિ સિઝનમાં એવરેજ 300 ટન ડીએપી ખાતરની માંગ સાણંદ તાલુકાના ખેડૂતોની રહે છે અને ઉનાળુ સિઝનમાં 100 ટન ડીએપી ખાતરની માંગ સાણંદ તાલુકાના ખેડૂતોની છે। ખરીફ સિઝનમાં 500 ટન ડીએપી ખાતરની માંગ સાણંદ તાલુકાના ખેડૂતોની છે। રવિ સિઝનમાં યુરિયા ખાતરની 2500 ટન માંગ રહે છે। ઉનાળુ સિઝનમાં 200 ટન યુરિયા ખાતરની માંગ સાણંદ તાલુકાના ખેડૂતોની હોય છે। ખરીફ સિઝનમાં 3000 ટન યુરિયા ખાતરની માંગ સાણંદ તાલુકાના ખેડૂતોની છે। માંગ સામે પુરવઠો પૂરતો હોવાથી ખેડૂતો ખાતર સમયાંતરે મળી રહે છે। રાજ્યભરમાં ખાતરની તંગીની વાતો સામે આવી રહી છે। સૌરાષ્ટ્રની અંદર પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો નથી મળ્યો તે પ્રકારની વાતો સામે આવી રહી છે, જે અંતર્ગત ન્યૂઝ 18 દ્વારા સાણંદના જે ખાતર ડેપો જે છે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સાણંદ તાલુકાના સહકારી ખરીદ વેચાણ સંઘના દ્રશ્યો જે છે કે ત્યાં પૂરતા પ્રમાણની અંદર ખાતર જે છે તે મળી રહ્યું છે। યુરિયા ખાતરનો સ્ટોક જે છે તે પણ હયાત છે, ડીએપી ખાતરનો સ્ટોક જે છે તે પણ જોવા મળી રહ્યો છે। એટલે કે ખાતરની ઘટ સાણંદ તાલુકામાં નથી, એટલે કે ખેડૂતો માટે રાહતના સમાચાર કહી શકાય કે સાણંદ વાસીઓ માટે ગમે ત્યારે કોઈ પણ ડેપોની અંદર જાય તો ખાતર મળી રહે છે। આપણી સાથે ચેરમેન પણ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે આપ કોટન સેલના ચેરમેન છો, ખાતરની શું સ્થિતિ છે સાણંદ તાલુકાની અંદર? કેટલી માંગ હોય છે? ઉનાળામાં કેવા પ્રકારની ડિમાન્ડ હોય છે? ઉનાળામાં અત્યારે મેં સાણંદ તાલુકામાં ડાંગરનો પાક હમણાં નર્મદાનું પાણી આવવાથી વધારે છે, પણ અમારે ખાતરનો બિલકુલ તંગી નથી। જે સૌરાષ્ટ્રની વાતો અમે સાંભળીએ છીએ એ પ્રમાણે પૂરતો સ્ટોક છે। કોટન સેલમાં પૂરતો સ્ટોક છે, ખરીદ વેચાણ સંઘમાં અને બીજી બધી મંડળીઓ જે સાણંદની છે એમાં બી પૂરતો સ્ટોક છે। એટલે ખેડૂતની બિલકુલ કોઈને તકલીફ નથી। અત્યારે મુખ્ય કયા પાકનું વાવેતર થતું હોય છે અને કયા પાકના વાવેતર આધારે ખેડૂતો ખાતરની માંગ ઊભી કરતા હોય છે? અત્યારે મુખ્ય પાક ઉનાળુ ડાંગર સાણંદ તાલુકામાં અને ઘઉંનો પાક છે। જુવાર બાજરી બહુ ઓછી થાય છે અને ઘઉંમાં અને ડાંગરમાં આમ તો ખાતરની જરૂરિયાત વધારે હોય છે, તેમ છતાં અમારી જોડે પૂરતો સ્ટોક છે અને ખેડૂતોને કોઈ તકલીફ નથી સાણંદ તાલુકા। કેટલી ડિમાન્ડ હોય છે આમ જોવા જઈએ તો રવિ સિઝનની અંદર, ખરીફ સિઝનની અંદર અને ઉનાળા સિઝનની અંદર? જો રવિ સિઝનની વાત કરીએ તો રવિ સિઝનમાં અમારે ત્યાં ખરીદ વેચાણ સંઘમાંથી એવરેજ 2400 થી 2500 ટન યુરિયા ખાતર, 300-400 ટન જેટલું ડીએપી ખાતરનું વેચાણ દર વર્ષે થતું હોય છે। ઉનાળુ સિઝનમાં પાક જે જુવાર છે, બાજરી છે, તેની ડિમાન્ડ ઓછી હોય છે, એટલે 100 ટન યુરિયા, 50 ટન ડીએપી જેટલું ઉનાળા સિઝનમાં જતું હોય છે। અને ખરીફ સિઝનની વાત કરી તો ખરીફ સિઝનમાં 2500 ટન યુરિયા ખાતર, 500 ટન ડીએપી ખાતરની જેટલી ખેડૂતોની માંગ રહેતી હોય છે અને સંઘમાંથી પૂરતા પ્રમાણમાં ખેડૂતોની કોઈ શિકાયત વગર દર વર્ષે એમને આપણે પૂરું પાડી છીએ। સંઘ સિવાય બીજા એક કોટન સેલ છે, બીજા 4-5 બીજા ડેપો સાણંદમાં ચાલે છે, એટલે ખેડૂતને કોઈ શિકાયત રહેતી નથી કે ખાતરની શોર્ટેજની। હાલ બધું ચાલે છે। આપણે કેટલો જથ્થો હોઈ શકે છે ઓલ ઓવર સાણંદની વાત કરીએ તો અંદાજિત જથ્થો આપણે ખરીદ વેચાણ સંઘની જ હું વાત કરું તો અમે અહીંયાથી જ અમારે આખા વર્ષનું 7000 ટન યુરિયા વેચાતું હોય છે, તો ઓલ ઓવર 15 થી 20000 ટન યુરિયા ખાતરની સાણંદ તાલુકામાં જરૂરિયાત હોતી હોય છે આ સિઝન પૂરતી। ચોક્કસથી તો જે પ્રમાણેની જરૂરિયાત હોય છે તે પ્રકારનો સ્ટોક જે છે તે સાણંદની અંદર મળી રહેતો હોય છે અને સાણંદની અંદર યુરિયા ખાતર હોય કે ડીએપી ખાતર હોય, કોઈ પણ જગ્યાએ ઘટ નથી। તમામ ડેપોની અંદર ખાતર જે છે તે પૂરતા પ્રમાણની અંદર મળી રહે છે અને ખેડૂતો ગમે ત્યારે આવે ત્યારે તેમને ખાતર જે છે તે મળી રહે છે। એટલે કે ખાતરની ઘટની વાતો જે છે તે સાણંદ તાલુકાની અંદર જોવા નથી મળતી। હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાણંદ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી નર્મદા પોલીસ સામે બાયો ચઢાવી છે। ચૈતર વસાવાના સમર્થકોને પોલીસે રસ્તામાં રોકતા હોબાળો મચાવ્યો। વસાવા મોટી સંખ્યામાં સમર્થકો સાથે જિલ્લા પોલીસ વડાની ઓફિસે પહોંચ્યા, જે દરમિયાન પોલીસે અટકાવતા ધારાસભ્ય ચૈતર વસાવાની ડીવાયએસપી સાથે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા। ઉપરાંત નર્મદા જિલ્લા પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા।
તો આ સાથે જ લોકોએ ગેરકાયદેસર માટી ખનન કરતી 4 ટ્રકો પોલીસને સોંપી છતાં પણ પોલીસે કેમ તેને છોડી દીધી તેવા સવાલ કર્યા. બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ આક્ષેપોને નકાર્યા. તમારી કાયદાની ભાષામાં જો અમે ભણેલા નેતા છે, કાયદાની ભાષામાં તમારે જે કરવાનું એ કરી નાખો. તમને એટલી ખબર પડી જોઈએ કે આપણા ટોળાવાળી ભાઈ મારી તારે પાસે નહીં શીખવાનું. હા બસ મારી ગાડી ગીરો ભાઈ. ના 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 વાત નહીં કરવાની. તમે અટકાવેલા છે, અમે તમે અટકાવેલા, અમે અમારી રીતે જતા છે. હા એવી રીતના વાત નહીં કરવાની. તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો. આ તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ. અમને તમારી અવારનવારમાં તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ. ના ના જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી રીતના આંગળી નીચે મૂકો. આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટ થી વાત કરો. હાથ નીચે ભાઈ, ઓ ભાઈ હાથ નીચે, હાથ નીચે ને ધીરે અવાજ ધીરે, હાથ નીચે. લો તમે વાત કરો, ચાલો સાઈડ કરો, બોલો બોલો. ચાલો બધા બેહો ગાડીઓ. અમે કોઈના પર વ્યક્તિગત આક્ષેપ નથી કરતા. પરમ દિવસે અમારા લોકોએ તમને 4 હાઈવા એક પોકલેન પકડીને આપ્યું ગરુડેશ પોલીસ સ્ટેશને. કયા આધારે તમે છોડી દીધું ભાઈ? 18 કરોડની માટી ચોરી કરી છે ઉમરવામાં. ત્યાં ઇન્દ્રાણામાં અમે જઈને આવ્યા હમણાં, આખી રોયલ્ટી વગર એટલું બધું ખોદકામ કર્યું. કેમ પોલીસ એને દંડ નથી કરતી? तालाब में से मिट्टी निकालने का विषय है वो ज़्यादातर माइनिंग डिपार्टमेंट रिलेटेड है. उन्होंने कुछ उसमें रजुआतें हमारे पास की हुई है, तो उसके हिसाब से जो पुलिस लगत के मुद्दे हैं वो हम चेक कर लेंगे, और जो पुलिस के अलावा बाकी डिपार्टमेंट के हैं तो वो उस डिपार्टमेंट के साथ संकलन करके अगर वे इलीगल है तो उसके ऊपर कार्रवाई की जाए.